हेलो फ्रेंड्स, आई वेलकम यू टू રીપી ઈ લર્નિંગ હબ। મિત્રો તમારું સ્વાગત છે ધોરણ 12 કોમર્સની અંદર। 12 કોમર્સમાં આપણે ત્યાં શીખીએ છીએ ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન। અને પાઘડીના મૂલ્યાંકનની અંદર જે 4 માર્ક્સનો દાખલો પૂછાય છે એમાં બે રીત આપણે આગળ જોઈ ગયા છીએ, એક સરેરાશ નફાની રીત અને પછી ભારિત સરેરાશ નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન। અને હવે પછી અત્યારે આ ત્રીજી મેથડ આપણે શીખીએ છીએ અધિક નફાની પદ્ધતિ, મોસ્ટ આઈએમપી। મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે, બરાબર। આનો દાખલો ખાસ પૂછાય છે ત્રીજી રીત અને આના પછીની એક ચોથી રીત, બરાબર। એટલે 4 માંથી 4 માર્ક્સ મેળવી લેવા તમારા માટે ખૂબ ઇઝી થઈ પડશે। એટલે ખાસ આની પ્રેક્ટિસ કરજો। અધિક નફાની પદ્ધતિમાં જઈએ। હવે મિત્રો અધિક નફાની પદ્ધતિ એટલે આપણને ખ્યાલ છે જનરલી આ વર્ડ જે છે ને અધિક નફો, અધિક એટલે વધારે, બરાબર। સુપર પ્રોફિટ મેથડ એને કહેવાય અધિક નફાની પદ્ધતિ। અધિક એટલે શું? વધારે। તો હું તમને એમ કહી શકું કે આપણે જે સરેરાશ નફો અત્યાર સુધી કમાતા હોઈએ એ સરેરાશ નફાની અપેક્ષિત નફા પરનો વધારો તેની કહેવાય અધિક નફો, બરાબર। જોઈએ એના સ્ટેપ છે 1 બાય 1, એક પછી એક આપણે સ્ટેપ જોઈશું એટલે આપણે ખ્યાલ આવશે કેવી રીતે સોલ્વ થશે। અધિક નફાની પદ્ધતિની અંદર સૌપ્રથમ પહેલો પોઈન્ટ આપણે સોલ્વ કરવાનો છે રોકાયેલી મૂડી, બરાબર। ખાસ ધ્યાન રાખજો, રોકાયેલી મૂડી કેવી રીતે મળશે? તો કે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો, કુલ મિલકત માઇનસ કુલ બાહ્ય દેવા, એટલે આપણને મળશે રોકાયેલી મૂડી। અને બીજા શબ્દમાં કહેવાય ચોખ્ખી મિલકતો, એટલે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરવાના। ઓકે, આ પહેલી રીત, પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી। યાદ રહી ગયું તમને? જ્યારે અધિક નફાની પદ્ધતિ કે મેં તમને અગાઉ પણ કહ્યું મોસ્ટ આઈએમપી આ મેથડ છે। આ મેથડનો દાખલો પૂછાય છે ખાસ બોર્ડની પરીક્ષામાં પણ। એક આ ત્રીજી રીત અને એના પછીની જે ચોથી રીત કરીશું તે પણ મોસ્ટ આઈએમપી છે, ઓકે। અને 4 માર્ક્સ મેળવવામાં ખૂબ સરળ છે। અધિક નફાની પદ્ધતિમાં પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે રોકાયેલી મૂડી। રોકાયેલી મૂડી કેવી રીતે મળશે? તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બસ આટલું જ। રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા। રોકાયેલી મૂડી પછી બીજો ટોપિક છે અપેક્ષિત વળતરનો દર, જે આપણને આપી દીધો હોય। અપેક્ષિત વળતરનો દર એટલે શું? આપણે જે મૂડી રોકી છે, ધંધો ચાલુ કરવા માટે આપણે જે મૂડીનું રોકાણ કર્યું હોય એ મૂડી ઉપર આપણને અપેક્ષિત કેટલું વળતર મળશે, આપણી અપેક્ષા હોય ને। માનો કે આપણે 10 લાખ રૂપિયા રોક્યા ધંધામાં, તો એ 10 લાખ ઉપર આપણને કેટલું વળતર મળશે, આપણી અપેક્ષા કેટલી છે, એને કહેવાય અપેક્ષિત વળતરનો દર। એ આપણને જનરલી દાખલામાં આપી દીધો હોય 5%, 10% આ રીતે, ઓકે। પહેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર। રોકાયેલી મૂડી કેવી રીતે મળશે? કુલ મિલકત માઇનસ કુલ દેવા, પછી અપેક્ષિત વળતરનો દર, પછી અપેક્ષિત નફો। અપેક્ષિત નફો કેવી રીતે મળે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, બરાબર। અપેક્ષિત નફો કેવી રીતે મળશે? તો આ જે રોકાયેલી મૂડી હોય એના ઉપર આપણને અપેક્ષિત વળતર કેટલું મળે એ આપણો અપેક્ષિત નફો થયો, બરાબર। એટલે રોકાયેલી મૂડી, આ બંનેનો ગુણાકાર ઇન્સર્ટ કરી નાખવાનો, પહેલું અને બીજું બંનેનો ગુણાકાર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર। એટલે માનો કે રોકાયેલી મૂડી 5 લાખ હોય અને અપેક્ષિત વળતરનો દર 10% હોય તો 5 લાખ ગુણ્યા 10% એટલે 50,000 થાય, બરાબર। 10% કરો કેલ્સીમાં સીધા, અથવા 10/100 કરો, બોથ આર રાઈટ, બંનેનો જવાબ સેમ જ આવે, ઓકે। નેક્સ્ટ, અપેક્ષિત નફા પછી મળશે આપણને સરેરાશ નફો। સરેરાશ નફો ગણવાની બે પદ્ધતિ આગળ આપણે જોઈ ગઈ, એક તો સરેરાશ નફાની પદ્ધતિ અને એક ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। આ બંને દાખલા તમે જે સોલ્વ કર્યા એમાંથી કોઈ એક રીત અહીંયા તમારે યુઝ કરવાની થશે, એટલે આપણને અહીંયા મળશે સરેરાશ નફો। આઈ રિપીટ, ફરીથી જરા યાદ કરી લો। સૌ પ્રથમ રોકાયેલી મૂડી, બરાબર। આ રોકાયેલી મૂડી કેવી રીતે મળે? કાં તો ડાયરેક્ટ બેઠી આપી દીધી હોય, ન આપી હોય તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવાના, એટલે રોકાયેલી મૂડી મળી જાય। પછી નેક્સ્ટ સ્ટેપ આવશે આપણું અપેક્ષિત વળતરનો દર। અપેક્ષિત વળતરનો દર આપી દીધું હોય, પછી આવશે અપેક્ષિત નફો। અપેક્ષિત નફો બીજું કશું જ નથી, આ બંનેનો ગુણાકાર, પહેલું અને બીજું સ્ટેપ આ બંનેનો ગુણાકાર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, બરાબર, આટલું। ત્રીજો આવશે સરેરાશ નફો, એ આગળની બે રીત પ્રમાણે આપણે સરેરાશ નફો જાતે મેળવવાનો છે। અને પાંચમું આવશે અધિક નફો। અધિક નફો એટલે શું? તો અધિક નફાની વ્યાખ્યા છે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો। આઈ રિપીટ, અધિક નફો એટલે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો। એટલે સરેરાશ નફો વધારે હોય માઇનસ અપેક્ષિત નફો, એનો મિનિંગ એવો થાય આપણી જે અપેક્ષા હતી એ પ્રમાણે જે નફો થયો, આપણી અપેક્ષા પ્રમાણેનો જે નફો થયો એના કરતાં સરેરાશ નફો વધારે છે।
એટલે કે આપણી અપેક્ષા કરતાં સરેરાશ નફો વધારે આવ્યો તો એને કહેવાય વધારાનો નફો એ અધિક નફો. અધિક એટલે સિમ્પલ સાદું વર્ડ છે. અધિક એટલે વધારે. આપણી અપેક્ષા કરતાં આપણને વધારે નફો મળ્યો. આપણી અપેક્ષા કરતાં આપણને વધારે મળ્યું એટલે એને કહેવાય અધિક. તો અધિક નફાનું સૂત્ર સરેરાશ નફો આજે ઉપર 4 નંબરમાં મળ્યો હોય તે માઇનસ અપેક્ષિત નફો ઉપરનો 3 નંબર જે હતું તે મીન્સ 4 - 3. આમ તમે જુઓ ને મિત્રો તો 1 by 1 સ્ટેપમાં જ છે, બરાબર. માઇનસ કરવાનું પણ સ્ટેપમાં છે. પહેલાં રોકાયેલી મૂડી પેલા સ્ટેપ બધા યાદ રાખવા પડશે તો 4 માંથી 4 માર્ક્સ તમને મળશે. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. પછી આવશે અપેક્ષિત વળતરનો દર, એ આપી દીધો હોય. અપેક્ષિત વળતરનો દર પછી અપેક્ષિત નફો કેવી રીતે મળે? તો આ પહેલું અને બીજું બેનો ગુણાકાર, રોકાયેલી મૂડી અપેક્ષિત વળતરનો દર. પછી સરેરાશ નફો એ મેળવીશું. પછી અધિક નફો કેમ મળશે? તો એની ઉપરના બંને માઇનસ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. બસ આટલું જ. રિપીટ, અધિક નફો બરાબર સરેરાશ નફો જે ઉપરનો હતો તે માઇનસ એની ઉપરનો હતો તે અધિક નફો, એટલે 4 - 3. આટલું યાદ રાખવાનું. એન્ડ લાસ્ટ વન પાઘડી કેવી રીતે મળશે? તો આ જે અધિક નફો છે ઉપરનું સ્ટેપ એના ગુણ્યા વર્ષોની સંખ્યા એટલે ખરીદીના વર્ષો. રિપીટ, પાઘડી બરાબર અધિક નફો જે છે મળેલો એના ગુણ્યા ખરીદીના વર્ષો. એટલે આ 6 સ્ટેપમાં આખો આપણો દાખલો વહેંચાયેલો છે અને 6 સ્ટેપ તમે સાચા ગણો એટલે 4 માંથી 4 માર્ક્સ તમને મળે, બરાબર. એટલે સૌપ્રથમ આ સ્ટેપ મિત્રો તમારે મોઢે કરીને મોઢે લખી નાખવાના છે. ઓકે, આશા રાખો કે તમને યાદ રહી ગયા હશે. પહેલું સ્ટેપ આપણું રોકાયેલી મૂડી બરાબર શું થાય? કુલ મિલકત માઇનસ કુલ દેવા. નેક્સ્ટ બીજું સ્ટેપ આવશે અપેક્ષિત વળતરનો દર, એ આપી દીધો હોય. ત્રીજો આવશે અપેક્ષિત નફો, તો પહેલા બેનો ગુણાકાર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે આપણને મળી જશે અપેક્ષિત નફો. ચોથો આવશે સરેરાશ નફો, એ આપણને મેળવવો પડશે જાતે આપણી રીતે. પછી આવશે અધિક નફો એટલે શું? ઉપરના બેની બાદબાકી એટલે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, બરાબર. આટલું સિમ્પલ, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અથવા એમ યાદ રાખો અધિક નફો એટલે સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. આઈ રિપીટ, સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. એન્ડ લાસ્ટ વન પાઘડી બરાબર સિમ્પલ એની ઉપરનો જે સ્ટેપ હતો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આટલું સિમ્પલ આ 6 સ્ટ્રક્ચરમાં વહેંચાયેલો આ દાખલો છે જે તમારે 2 વાર 5 વાર લખીને યાદ રાખવાનું છે કે જેથી બોર્ડમાં તમારા 4 માંથી 4 માર્ક્સ આવી જ જાય, બરાબર. કારણ કે આ રીતનો મોસ્ટ ટાઈમથી દાખલો છે આ મેથડ, આ રીત ખાસ તમારા માટે. જોઈએ દાખલામાં જઈએ હવે. એક્ઝામ્પલ નંબર 5. આગળ 4 દાખલા આપણે જોઈ ગયા છે. 5મો દાખલો આપણે જોઈએ. પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 3 ભાગીદારો. તેઓ પોતાનો નફો અને નુકસાન 3/2 પ્રમાણમાં વહેંચતા છે. બદલીને નફા નુકસાનનું પ્રમાણ 1/1 કર્યું એ નવું પ્રમાણ કહેવાય. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે. તેની ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે. આગળનું બીજું કંઈ મહત્વ નથી, આટલું મહત્વનું છે. પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. આઈ રિપીટ, પાઘડીની કિંમત અધિક નફાની એટલે આ 6 સ્ટ્રક્ચર આપણા અધિક નફાના, બરાબર. અને ખરીદીના વર્ષો છે 3 એટલે આપણા સૂત્રમાં છેલ્લે આવશે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ 3. આ છે આપણી રકમ. મિલકતો આપણને આપેલી છે 6 લાખ, દેવા આપ્યા છે 250. તો સીધું આપણે રોકાયેલી મૂડી મળી જાય. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. 6 માંથી 250 બાદ કરવાના. તો 6 લાખમાંથી 2,50,000 બાદ કરશો એટલે 3,50,000 વધે. કારણ કે આમાં 350 ઉમેરો એટલે 3 થાય. 3 માંથી 50 એટલે 350. અપેક્ષિત વળતરનો દર 10%, તો 3,50,000 ગુણ્યા 10% કરશો એટલે 35,000 મળશે. હવે નફો જુઓ, બરાબર. આ સરેરાશ નફો આપણો 80, 70, 90 વધઘટ થાય છે. 80,000 ઘટી ગયા 70, વધી ગયા 90. તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ નહીં, માત્ર સરેરાશ નફાની પદ્ધતિ એટલે કુલ સરવાળો ભાગ્યા કુલ વર્ષ. આ 3 સરવાળો ભાગ્યા 3. તો આપણે કહી શકીએ 80 ને 70 1,50,000, 1,50,000 90,000 ઉમેરો તો 2,40,000, 2,40,000 ભાગ્યા 3 એટલે 8 તેરી 24 એટલે 80,000 આવશે. જોઈએ 1 by 1 સ્ટેપમાં. મિલકતો 6 લાખ છે અને દેવું 2,50,000 છે. વળતરનો દર 10%. ઓકે, ચાલો આ આપણું સ્ટ્રક્ચર. ક્રમ, વિગત, રકમ આ રીતે બનાવીશું. એમાં પહેલો મુદ્દો આપણો મિત્રો રોકાયેલી મૂડી, બરાબર. અને રોકાયેલી મૂડી બરાબર હમણાં આપણે વાત કરી તે રીતે રોકાયેલી મૂડી બરાબર
કુલ મિલકતો માઇનસ કુલ દેવા, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણે જોયું બરાબર. ફરી પાછું તમને જરા બતાવી દઉં. કુલ મિલકતો છે 6 લાખ અને કુલ દેવા છે 2,50,000. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે ભાઈ કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો છે 6 લાખ અને કુલ દેવા છે આપણા 2,50,000. ઓકે, તો 6 લાખ માઇનસ 2,50,000 કરશો એટલે આપણે જવાબ મળશે 3,50,000 રૂપિયા. ઓકે, ચાલો નેક્સ્ટ. રોકાયેલી મૂડી પછી અપેક્ષિત વળતરનો દર 10% આપણને આપ્યો હતો, એ સીધો લખી નાખવાનો. અપેક્ષિત વળતરનો દર 10%, બસ એટલું જ. નેક્સ્ટ ત્રીજું, અપેક્ષિત વળતરનો દર પછી હવે આપણને મળશે અપેક્ષિત નફો બરાબર. તો અપેક્ષિત નફો બરાબર આ બંનેનો ગુણાકાર, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એટલે રોકાયેલી મૂડી 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10%. 3,50,000 ને 10% કરો એટલે આપને ખ્યાલ છે 1 મિનિટ કટ થઈ જાય 35,000 રૂપિયા બરાબર. આ 3 સ્ટેપ. પેલા રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું અપેક્ષિત નફો. અપેક્ષિત વળતરનો દર પછી અપેક્ષિત નફો જ મૂકી દેવાનો. નફો કેવી રીતે મળે? બંનેનો ગુણાકાર કરી દો, ફિનિશ. ઓકે, ત્યારબાદ નંબર 4 સરેરાશ નફો. અને સરેરાશ નફો આપણને મળશે, જે નફો આપણને આપ્યો હતો 80,000, 70,000 ને 90,000, એનું ટોટલ થયું 2,40,000. કેલ્સી મારશો એટલે 2,40,000 ભાગ્યા 1, 2 ને 3, 3 વર્ષ છે તો વર્ષની સંખ્યા 3. 2,40,000 ભાગ્યા 3, 3 × 8 = 80,000. 2,40,000 ભાગ્યા 3 કરશો એટલે આપણને મળશે 80,000. આ મળ્યો સરેરાશ નફો. પેલા રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો, અને હવે આપણો આવશે અધિક નફો બરાબર. અધિક નફાનું સૂત્ર શું? ઉપરના બેની બાદબાકી. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આ રહ્યો આપણો અધિક નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે 80,000 માઇનસ 35,000. તો 80 માંથી 35,000 બાદ કરીશું એટલે આપણને મળશે 45,000 બરાબર. આટલું સિમ્પલ છે. નેક્સ્ટ લાસ્ટ 6 છેલ્લો મુદ્દો આપણો પાઘડી. પાઘડી કેવી રીતે મળશે? તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો બરાબર. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આપણો અધિક નફો હતો 45,000 અને ખરીદીના વર્ષો આપણે જોયું તો રકમમાં 3 વર્ષ. તો 45,000 ગુણ્યા 3 કરશો એટલે આપણને જવાબ મળશે 1,35,000. આ મિત્રો છે આપણો 4 માસનો દાખલો, ખાસ ધ્યાન રાખજો. અને આ રીતનો દાખલો ખાસ તમારી પહેલી બીજી પરીક્ષામાં પણ પૂછાય છે અને બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે. 4 માંથી 4 માસ કવર કરવા એકદમ ઇઝી. માત્ર સ્ટ્રક્ચર યાદ રાખી લો બરાબર. સ્ટ્રક્ચર યાદ ન રહે તો તમે 5 વાર 10 વાર લખીને પણ યાદ રાખો, કારણ કે સ્ટ્રક્ચર પ્રમાણે બધી કિંમત ખાલી મૂકશો એટલે 4 માંથી 4 માસ તમારા બેઠા. ઓકે, નેક્સ્ટ બીજો દાખલો લઈએ. નંબર 6, પૂજા અને પ્રાર્થનાની 8 લાખની પેઢીની મૂડી આપી દીધી. ઓકે, અપેક્ષિત વળતરનો દર 12%. એટલે અહીંયા આપણને સીધી મિત્રો રોકાયેલી મૂડી આપી દીધી 8 લાખ. કુલ મિલકતો માઇનસ કુલ દેવા કરવાની જરૂર પડશે નહીં, કારણ કે મિલકતોને દેવા તો આપેલા જ નથી. તો સિમ્પલ વસ્તુ, સીધી રોકાયેલી મૂડી આપણી 8 લાખ. અપેક્ષિત વળતરનો દર સીધો 12% મૂકી દેવાનો. છેલ્લા 3 વર્ષનો નફો જુઓ, 1 લાખ, 1,40,000 અને 90,000. 1 માંથી 1,40,000 અને પછી 90 વધઘટ થઈ તો સીધી વસ્તુ છે, માત્ર સરેરાશ પદ્ધતિ આપણે સરેરાશ નફો ગોતીશું. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે ગણો. બીજી વાર, જો અહીંયા નફો સતત વધતો હોય ને મિત્રો, તો ભારિત સરેરાશ પદ્ધતિએ તમારે ખાસ સરેરાશ નફો મેળવવાનો, પરંતુ વધઘટ થાય તો માત્ર સરેરાશ પદ્ધતિ. અને ખરીદીના વર્ષો કયા છે? 2. એટલે આપણું સૂત્ર જે પાઘડીનું છે, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ત્યાં ખરીદીના વર્ષો આપણે લઈશું 2 બરાબર. ચાલો 1 by 1 સ્ટેપ મૂકીએ. સૌ પ્રથમ પહેલું સ્ટેપ હવે યાદ રહી ગયું હશે તમને, બોલો જોઈએ. પહેલું સ્ટેપ શું આવશે? યસ, રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી 8 લાખ સીધી જ મૂકી દેવાની. સેકન્ડ સ્ટેપ, યુ કેન સ્પીક, બોલી શકો છો. અપેક્ષિત વળતરનો દર 12% આપ્યો છે, સીધું જ મૂકી દેવાનું. અપેક્ષિત વળતરનો દર 12%. નંબર 3, આ 2 આપે એટલે સીધો અપેક્ષિત નફો, અને અપેક્ષિત નફો એટલે આ બંનેનો ગુણાકાર 8 લાખ ગુણ્યા 12% બરાબર. એટલે અપેક્ષિત વળતરના દર પછી સીધું મળશે અપેક્ષિત નફો. સિમ્પલ છે, યાદ રાખવું. તો ત્રીજું, અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 8 લાખ ગુણ્યા 12%
12 અઠામ 96,000 અહીંયા મળશે આપણને 96,000 ઓકે આ સિમ્પલ 3 સ્ટેપ ચોથું સ્ટેપ આપણું સરેરાશ નફો બરાબર સરેરાશ નફો કેવી રીતે મળશે તો આ 3 નો સરવાળો કરવો પડશે 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 9,000 તો 3 નો સરવાળો કરો એટલે 1 લાખ વત્તા 1,40,000 એટલે 2,40,000 2,40,000 માં 90,000 ઉમેરો તો 2,40,000 માં 90,000 ઉમેરશો એટલે મળશે આપણને 3,40,000 ઓકે 30,000 1 લાખ 2 લાખ 2,40,000 માં 90,000 ઉમેરો એટલે 3 ખરેખર જો અહીંયા 1 લાખ હોય તો 3,40,000 થાય પણ અહીંયા થશે 3,30,000 330 ભાગ્યા 3 સરવાળો છે એટલે ભાગ્યા 3 330 ભાગ્યા 3 એટલે 1,10,000 આપણને મળશે જોઈએ આપણે કિંમત ચાલો ઓકે મળી ગયો 3 નો સરવાળો જો 1 લાખ પ્લસ 1,40 પ્લસ 90 એટલે 3,30,000 3,30,000 ભાગ્યા 3 11 તેરી 33 1,10,000 આ મળ્યો આપણને સરેરાશ નફો સરેરાશ નફા પછી આપણો એના પછીનો નફો અધિક નફો એટલે શું સરેરાશ નફો માઇનસ ઉપરનો અપેક્ષિત નફો આપણું સૂત્ર અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ આની ઉપરનું સૂત્ર હતું અપેક્ષિત નફો તો સરેરાશ નફો 1,10 માઇનસ અપેક્ષિત નફો તો આપણો 96,000 બંનેની બાદબાકી કરો 1,10 માંથી 96,000 એટલે જવાબ મળશે આપણો 14,000 આ થયો 14,000 અધિક નફો અને લાસ્ટ સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અધિક નફો છે 14,000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણે રકમમાં જોયું 2 14,000 ગુણ્યા 2 એટલે પાઘડી મળશે 28,000 આ રહી આપણી પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો બરાબર અધિક નફો 14,000 ગુણ્યા ખરીદીના વર્ષો 14,28 પાઘડી આપણને મળી મિત્રો 28,000 વેરી સિમ્પલ આ 4 માસનો આપણો દાખલો છે અને 4 માંથી 4 માસ કવર કરવા ખૂબ ઇઝી સરળ છે તમારા માટે અને આઈ હોપ આશા રાખું તમે 4 માંથી 4 માસ કવર કરી લેશો એટલે ખાસ આ દાખલાની પ્રેક્ટિસ જરૂર કરજો બરાબર એટલે આ રીતના આપણા 2 દાખલા હતા થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને હવે માત્ર બાકી છે છેલ્લી એક રીત અને એ પણ ખાસ આઈએમપી છે એટલે આ છેલ્લી ખાસ ત્રીજી ને ચોથી રીતના દાખલા ખાસ પ્રેક્ટિસ કરજો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો